તો જય મહારાજ મિત્રો, હું તમારા વગર કોઈ આજ તો બકાસ કરવાનો નથી, પણ મને બે જોક શેર આવ્યા ને એટલે તમારા બે જોક શેર કરવા આવ્યો છું. હમણાં એક ગામમાં મિટિંગ ભરાણી હતી અને નેતા હતા વોટ માગવા, મોટા નેતા વોટ માગવા આખું ગામ ભેળું છું. આખું ગામ ભેળું છું. નેતા મને કહે શું કે ખબર છે? નેતા કે તમે મને વોટ આવીને દીધા છો ને તો હું કે તમે આખું ગામ સાફ કરી નાખ્યું કે અત્યારે આખા ગોમના ફૂફી પડ્યા ભાઈ. હા, આખા ગોમના ફૂફી પડ્યા. મારો બેટો કે હાલથી કે અરે ગોમ સાફ કરવાનું કહે છે, ઓન તો કંઈ વોટ આવીને જીતડા જ ના કે. ગોમના એક ભાઈ બેઠા હતા, એ ઊભા છે કે ભાઈ હવે ના ઘરે લાકડી પડી, લાકડી લાવો. સરપંચ ઊભા છે. સરપંચ કે ચમ લ્યા કે નેતા કે મારવો છે કે ચમ? મારો બેટો કે હજી તો કંઈ પ્લોટમાં આવે ને જીતે નહીં અને કે આખું ગોમ સાફ કરી નાખવાનું કહે છે. આ તું નેતા ઊભો છો બે જોડીને કે બાપા એમ નહીં, હું કે તમારા આખા ગોમની જે ગંદકી બંદકી જે બધું કચરો બસરો પડ્યો છે ને એ બધું સાફ કરવાનું કહું છું. તમારું ગોમ સુધારવાનું કહું છું, બીજું કોઈ વાતો નથી. એટલે કે તમારું ગોમ સાફ કરી નાખ્યું. અને પેલા ગોમના કે તમે નોમ લઈને બોલો, ગોમ સાફ કરી નાખવાનું એવું તો ના હોય. આમ થોડું ખાખરીયામાં સમજાવી બોલો. ભૂલ નેતા નથી કે ગોમ લોકો નથી, પણ ભૂલેથી થોડીક બોલવાની. એટલે નેતાને થોડુંક બોલવા માંગે છે એટલે કે આખું ગોમ સાફ કરી નાખ્યું. એટલે પણ ગોમ સાફ કરી કેવી રીતે? તે ગોમમાં જે કોઈને ઘર તૂટેલો ફૂટેલો બધા પડ્યા હમણાં કરી નાખ્યું, બીજું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને એક બીજી વાત, જો કે મોકે વોટિંગમાં જીતી ગયો ને તો તમારા ઘરે ઘરે આવીને સંડાસ કર્યું. મારા હાર વર્ષી ગોમને એક બેઠો રડવાનું તો મારા હાર ઊભો છો. હવે તો કદાચ બંદૂક લાવો, હવે તો કંઈ નહીં મેળાવે કે. આ સરપંચ ઊભો છે એટલે કેમ કે મારો હારો કે આપણા ઘરે આવીને કંઈ સંડાસ કરવાનું કહેશે. આ તો નેતા વર્ષી બે સુધી ઊભા છે. બાપૈયા હું તમને નથી કહેતો કે તમારા ઘરે ઘરે આવીને સંડાસ કર્યું એટલે તમારા ઘરે ઘરે હું તમારે બાથરૂમ કરી આલ્યું. એટલે આ ગામ લોકો કે બેન બકતા એમ કાકા મને સમજાય બોલ કે થોડુંક આવું શું બોલે છે? ઘરે ઘરે સંડાસ બાપો કરવા છે? ગોમના સરપંચ લોકો નેતા ને બધા ગોમમાં આપણે ફોફી પડી જાઓ ભાઈ. ગોમવાળા નેતા મળ્યો અને નેતા મળ્યા ગોમવાળા. ફોફી તો પડ્યા બધાય, પણ બધા એક જવાબ બધા ભેળા છે. એટલે બધા ગોમ હોય ને, જે ગોમ હોય ને એને તો ગોળા હોય જ. એટલું ખતમ. તો આટલો વિડીયો મને ગમો તો મને ગમો ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ.